નમસ્કાર. ગયું લાઈવ અમે પૂરું કર્યું અને પછી કહ્યું કે જવાબદારોને સવાલ કરવા છે. એમને પૂછવું છે કે શું કામ આ થઈ રહ્યું છે? એમને પૂછવું છે કે દરેક વખતના આશ્વાસનો પછી પણ સ્થિતિ કેમ નથી બદલાતી? તો અમને જવાબ મળ્યો કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ જવાબ નહીં આપે, કોઈ રિએક્શન નહીં આપે. આ કેવા પ્રકારની તમારી માનસિકતા કે જેની અંદર તમે સવાલો તમારી સામે આવે છે તો એનાથી સીધા ભાગી જાઓ છો, સીધા નીકળી જાઓ છો, સિફતપૂર્વક નીકળી જાઓ છો કે અમે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપીએ. પોતાની ઈચ્છા પ્રમાણે અને પોતાના ગમતા વિષયો પર લાંબા ભાષણો આપવા માટે તૈયાર થઈ જતા નેતાઓ જ્યારે જરૂર પડે છે, જ્યારે એમને જવાબ આપવાનો હોય છે ત્યારે દૂર ભાગે છે. આ કેવી વ્યવસ્થા હોઈ શકે? અમારી સાથે સમ્રાટ સામત ગઢવી પણ જોડાયા છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને સતત ભણાવતા હોય છે. ગઈકાલે અમારી સાથે ડિબેટનો હિસ્સો હતા કે જેની અંદર અમે એ આશંકાઓથી લઈને ભરોસા બંનેની વાત કરતા હતા. અમે સાથે એ પણ ચર્ચા કરી હતી, વિશ્વાસ સાથે વાત કરી હતી કે કશો વાંધો નહીં, ઘણા પેપર ફૂટ્યા છે પણ ઘણી પરીક્ષાઓ સારી રીતે પણ લેવાઈ છે, તો આ પરીક્ષા પણ સારી રીતે લેવાઈ જશે. પણ ખાલી આશા રાખવાથી કશું જ નથી થતું સામંતભાઈ. દરેક વખતે આ જ આવીને ઊભું રહે છે અને છોકરાઓ પાસે રડવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. સાચી વાત છે બેન. ગઈકાલે મેં તમને કીધું એવી રીતના આપણે પેલું કે ને કે હકારાત્મક વિચાર અભિગમ ધરાવીએ કે ચલો કોન્સ્ટેબલની પરીક્ષા શાંતિપૂર્વક થઈ ગઈ છે, સચિવાલય બિન સચિવાલય શાંતિપૂર્વક થઈ ગઈ છે. એવી આશા હતી કે આ પરીક્ષામાં 8-9 લાખ છોકરાઓ છે તો આ પણ શાંતિપૂર્વક લેવાઈ જશે. એવું એક મનમાં વિશ્વાસ હતો, પણ ડર તો દર વખતે બેન ફોર્મ ભરીએ ને ત્યારથી જ ચાલુ થઈ જાય છે કે શું આ પરીક્ષા પૂરી થશે એમ. એનું કારણ છે કે જ્યાં સુધી બેન યોગ્ય કાયદો નહીં બને ને ત્યાં સુધી આમાં ક્યારે ભરોસો નહીં બેસે કોઈના ઉપર. અને હમ. હવે કેવું છે, મેં તમને ગઈકાલે આપણે ડિબેટ કરી ત્યારે કીધું હતું કે એક પ્રકારે અમુક લોકો માટે આ માહોલ આવી જાય છે કે ભાઈ અમારી સીઝન આવી એમ કે સીઝન પરીક્ષાનો કોલ લેટર આવે ને એટલે ત્યારથી એવું લાગે કે એ લોકોની સીઝન આવી છે એમ. યુવરાજભાઈ સાથે મારે વાત થઈ ત્યારે મેં એમને કીધું હતું કે યુવરાજભાઈ શું લાગે છે મને, કે સામંતભાઈ તકલીફ તો છે કે કેમ કે એમની પાસે મારા કરતા વધારે સોર્સ હોય છે, સહજ છે. અને એક પર્યાય બની ગયા છે કે કદાચ માણસને એવું લાગે કે આમાં થોડું ઘણું પણ કઈ છે તો કોને કહેશું, તો કે યુવરાજસિંહને કહેશું. એટલે એમને ભનક હતી, એમને સરકારને આગોતરી જાણ પણ કરેલી કે ભાઈ તમે આમાં કંઈક કરો. મેં તમને ગઈકાલે કીધું કે સરકાર કદાચ એવું જો કરી આપે કે એકાદો વિડીયો બનાવે કે ભાઈ એકાદી કંઈક એવી પ્રેસ નોટ ડિક્લેર કરે કે આમાં કોઈ પણ બધા કિસ્સાઓમાં આવું જોયું અને એટલા જ માટે ખબર નથી પડતી આમાં ચર્ચા શું કરવી. અમે જ્યારે પૂછ્યું, જે કાલે અમારી સાથે નેતાઓ જોડાયા હતા, અમે એમને જોડાવા માટે ફોન કર્યો, તેમણે કહ્યું કે નહીં, અમે કોઈ સ્ટેન્ડ નહીં લઈએ, અમે કોઈ જવાબ નહીં આપીએ. તો સવાલોથી શું કામ ભાગવાનું? જો તમે પ્રામાણિક છો, જો તમે કશું જ આમાં ભૂલ નથી થઈ રહી, આ નથી થઈ રહ્યું, તો શું કામ એવું થવાનું? હેડ ક્લાર્ક, આ જે પરીક્ષા જુનિયર ક્લાર્ક, સોરી, હેડ ક્લાર્કનું પહેલા ફૂટ્યું હતું. હવે તો અમારે પરીક્ષાઓ પણ મિક્સ થઈ જાય છે કેમ કે અમને અનુભવ ના હોય પેલા બહુ પરીક્ષાઓના, બસ હા, ખાલી ખબર અને પડે. બધામાં સેમ ફૂટે છે એટલે હવે તમને એ બીક લાગતી હશે કે શું ખરેખર બધા ફૂટે છે કે શું છે એમ. નહીં, એટલે આમાં જેમ કાલે તમે કહું કે એલઆરડીની બહુ સારી રીતે લેવાઈ કે બિન સચિવાલયની લેવાઈ, તો આ અમારી સાથે હમણાં આના પહેલાના લાઈવમાં છોકરાઓ અમે સીધા એમને કનેક્ટ કરતા હતા કે તમે જો બસમાં છો કે ક્યાંય પણ છો તો અમારી સાથે જોડાઓ, અમને અમને કહો કે તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો. જી, અમે દરેક સુધી નથી પહોંચી શકતા, તો એ લોકો અમારા સુધી પહોંચ્યા. પહોંચી અને શકે. એમાંથી કોઈક એવું કહ્યું કે ભાઈ બિન સચિવાલય પણ સારી રીતે લેવાઈ હશે કે કેમ? એના સિવાયની પરીક્ષાઓમાં પણ ફ્રોડ નહીં થયું હોવું કોઈ કેવી રીતે કહી દે? પણ થઈ શકે. સામંતભાઈ, એટલું પરિવર્તન તમે જોઈ રહ્યા છો કે બિન સચિવાલય રદ કરાવવા માટે આંદોલન કરવું પડ્યું હતું. આમાં સરકારે સામેથી કહ્યું કે હા, પેપર ફૂટ્યું છે અને કેન્સલ કરીએ છીએ. બેન પરિવર્તન તો એકચ્યુઅલી જોવા જઈએ ને તો ખબર નહીં પડતી. જો એક તો 156 સીટો આવી ને એ ચમત્કાર દેખાતો હતો, બરાબર, કે હમ. પ્રજાને માનવામાં નથી આવતું કે બીજા કોઈને માનવામાં નથી આવતું, પણ એ મુદ્દા આપણે ચર્ચા કરી તો એ રાજકીય થઈ જાય. પણ હમ. છતાં 156 સીટો આવ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર સરકાર જો ગુજરાતના વિદ્યાર્થીઓના હિત પ્રત્યે થોડી પણ સંવેદનશીલ હોય તો હમ. હું એવું કહું છું કે આવનારા નવા સત્રમાં કે એક નવો કાયદો બનાવી દે. આ કાયદો બનાવવા કઈ મોટી વાત છે નહીં. સરકાર હમ. પાસે નિષ્ણાંત માણસો છે જ તે, કે ભાઈ કોઈ વ્યક્તિ દ્વારા, ત્રાહિત વ્યક્તિ દ્વારા આટલા બધા લોકોને જો વ્યથા આપવામાં આવે તો એને કાયદાના ધારાધોરણ પ્રમાણે કેટલી સજા થવી જોઈએ. કે હમ. કોઈ વ્યક્તિ પેપર ફોડે છે, ઓકે, તો એને આટલી સજા, કોઈ સંસ્થા છે તો એને આટલી સજા, કોઈ સ્કૂલ કે એવું કોઈ સંસ્થા છે તો એની સાથે, ઓકે. અને 156 છે એટલે હવે અમને કોઈને કે ભાઈ બોલાવવાની તો જરૂર છે નહીં કે તમે કાયદો પસાર કરો કે પાસ કરો, કે કાયદો તો સરળતાથી બની જાય. ઓકે, એક ગુજરાતના વિદ્યાર્થીઓને એટલું આશ્વાસન આપી દો કે ભાઈ આવનારા સત્રમાં અમે એક સરસ એક લીકેજ પ્રૂફ, ઓકે, પેપર ફૂટે જ નહીં એવો કડકમાં કડક કાયદો બનાવી દેશું અને આવનારા ટૂંક સમયમાં અમે આ તારીખે ફરીથી પાછી પરીક્ષાની જાહેરાત કરશું. તો એક હમ. જે વિદ્યાર્થી અત્યારે અશાંત થયો છે એ થોડો શાંતિ તરફ પાછો જતો રહે. એનું કારણ છે બેન કે દરેક 9 લાખ વિદ્યાર્થીઓને બધાના સેન્ટર પોતાના જિલ્લા કરતા અલગ જિલ્લામાં હતા.
ઘણા બધા હમ તૈયારીઓ માટે ગાંધીનગર અથવા તો અન્ય કોઈ સિટીમાં હોય, એ પોતાના શહેરથી 400-500 કિલોમીટર દૂર હોય તો સહજ છે આગલા દિવસે વયા ગયા હોય તો 500-600 રૂપિયા ટિકિટ નાખી હોય, ક્યાંક રૂમમાં રાખીને ગયા હોય તો ત્યાં 500 રૂપિયા બીજો ખર્ચો થઈ ગયો હોય, કે 1000-1500-2000 રૂપિયા એક છોકરાના ખિસ્સામાંથી જાય, એ આર્થિક નુકસાન થયું. પરિવારના સભ્યો છેલ્લા 2 વર્ષથી, 6 મહિનાથી, કોઈ 1.5 વર્ષથી, કોઈ 2 વર્ષથી તૈયારીનો ખર્ચો ભોગવતા હોય, ગાંધીનગરમાં રહેતા હોય એટલે મહિને 10-15 હજાર રૂપિયા જેવો ખર્ચો થતો હોય છે. આજે એક છોકરું હમ વર્ષ રહે એટલે 1,00,000-1.5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો હોય છે. તો એની ગણતરી એવી હોય કે આજે અમને એ જે અમારું કામ છે કે અમારા જે રોકાણ છે એની પાછળ આજે અમને કંઈક મળશે. એની જગ્યાએ એમને આ મળ્યું. અમે આની પહેલા જયારે ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે અમે લોકોને એવું જ કહેતા હતા કે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપશો તો અમિત શાહનો છોકરો મોટો થશે. તમે કોંગ્રેસને મત આપશો તો રાહુલ ગાંધી મોટો થશે. પણ તમે તમારા છોકરાને મોટો કરવા માંગતા હો તો આ વખતે થોડુંક વિચારો. આજે અમને એ હમ વસ્તુ ફીલ થાય છે. ખરેખર જો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા પ્રત્યે સંવેદના હોય તો આજે અમારા કરતા એમને સામે આવવું જોઈએ. કે ભાઈ આવી રીતના આ વ્યક્તિ દ્વારા આ કૃત્ય થયું છે ને તમારા હિત માટે અમે આ પગલું લીધું છે. આની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ અને એની સાથે કાયદાકીય કાર્યવાહી કરશું. એના હમ બદલે જો એ લોકો જવાબ નથી આપવા માંગતા એનો મતલબ કે શંકા આપણે એમની તરફે જાય છે. જો તમે ખરેખર સાચા હો, આપણે એવું નથી કહેતા કે તમે પેપર ફોડ્યું છે, પણ તમે પેપર ફોડ્યું એને સજા તો આપી શકો ને, સરકાર તમારી છે તો. હમ એટલે એમાં એવું છે કે ગૌણ સેવામાં પેપર ફૂટતા હતા, તમે અસ્તિત્વરા પર ગુસ્સો કરે રાખ્યો છોકરાઓએ, અસ્તિત્વરા બદલાઈ ગયા, બહુ પરિસ્થિતિઓ ક્યાં બદલાઈ. જીપીએસએસબીમાં પણ એ જ છે, જેમ કે બિન સચિવાલય વાળા છોકરાઓને છેક સુધી જવાબ નહોતા આપતા એકે રાકેશ, તો એમણે હા, કહ્યું કે યાર અસ્તિત્વરા હોય કે એકે રાકેશ, અમને તો કોઈ સાંભળતું જ નથી, કોઈ અમારી હા, સાથે સાચી વાત છે. સંવાદ નથી કરતું, અને દરેક વ્યક્તિ દિનેશ શાસન નથી થઈ શકતી, દરેક લોકો સંવાદ નથી કરી શકતા, દરેક લોકો જવાબ નથી આપતા, ભરોસો નથી બેસતો. અને છોકરાઓના કેસમાં જોયું છે કે અહીંયા એક આખી વ્યવસ્થા પર એમને ભરોસો બેસતા ટાઈમ લાગે છે, પણ વ્યક્તિઓ પર તો એ બહુ જલ્દી ભરોસો કરી દે છે. એ એકવાર પણ તમારી સાથે સારી રીતે વાત કરે છે, તમને સારી રીતે જવાબ આપે છે, તો એ લોકો ભરોસો કરે છે. એટલે જીપીએસસીના કેસમાં આપણે પહેલા જોયું. સવાલ એ છે કે શું બહુ જ મોટી સંખ્યામાં પેપર છાપવાના હોય છે અને બહુ વધારે લોકો આપતા હોય છે એક્ઝામ, એટલા માટે બાકીના બોર્ડ નથી લઈ શકતા સારી રીતે પરીક્ષા જે જીપીએસસી કરી શકે છે? ના, એવું નથી બેન. સંખ્યાથી કાંઈ ફેર જ નથી પડતો. તમે સમજો કે રોટલી 1 બનાવો કે 1000 બનાવો, પેટર્ન તો સેમ જ છે. એવી રીતના હમ પેપર તમે ધારો કે જીપીએસસીની પરીક્ષા હોય તો 1.5 લાખ હોય, તો આમાં કદાચ 8 લાખ હોય. તો 1.5 લાખ માટે કોઈક એક પ્રિન્ટર રાખવું પડશે, કોઈ એક પ્રેસ મીડિયા જ્યાં પ્રિન્ટિંગ થતું હશે એની સાથે તમારે ટાઈપ કરવું પડશે. ખાલી ફરક હમ કેટલો પડે? સમયનો પડે. કે 1.5 લાખ છપાતા કદાચ તમને 1 દિવસ લાગતો હોય તો 8 લાખ છપાતા 3 દિવસ લાગે. પણ હમ 1.5 લાખ તમે જો કોઈ પણ જાતની ગેરરીતિ વગર છાપી શકતા હોય, લાવી શકતા હોય, પહોંચાડી શકતા હોય અને એક્ઝામ લઈ શકતા હોય તો 8 લાખમાં થઈ જ શકે. સામે જીપીએસસીમાં ધારો કે સંખ્યા ઓછી હોય તો એમાં સ્ટાફ હમ ઓછો હોય. તો વર્ગ 3માં ધારો કે સંખ્યા વધારે હોય તો એમાં સ્ટાફે મોટો હોય ને. આજે ક્યાં જીપીએસસી ખાલી એક જીપીએસસી વાળી પરીક્ષા લે છે, તો આ તો અલગ-અલગ બોર્ડ છે, અલગ-અલગ પરીક્ષા લે છે. જેમ કે ટેટ 1, ટેટ 2, ટાટ છે તેનું શૈક્ષણિક બોર્ડ અલગ છે. પંચાયતનું જીએસએસ, પંચાયત બોર્ડ અલગ છે. જીપીએસએસબી અલગ છે, ગૌણ સેવા અલગ છે. બધા અલગ જ છે બોર્ડ. અને આખા એમને આલીશાન બંગલા આપ્યા છે, આલીશાન ઓફિસો આપી છે. તમે કદાચ એ બાજુ રાઉન્ડ માર્યો હશે, તમને ખ્યાલ હશે કે તમને ગોતવામાં લગભગ 2-3 દિવસ નીકળી જાય જો ખબર ન હોય તો. એવા આલીશાન ઓફિસોમાં રહે છે બધાય. એમને ત્યાં હમ બેહવા માટે કે જગ્યા નથી આપી, એમને આ લોકોની સેવા માટેની જગ્યા આપી છે. તમે પરીક્ષા વર્ષમાં 365 દિવસમાં નહીં, હું તો કહું 6 વર્ષમાં એકવાર તમે જુનિયર ક્લર્કની પરીક્ષા લો છો. છેલ્લે 2017માં લેવાની હતી, 18, 19, 20, 21, 22 ના 23 આવ્યું. તો 6 વર્ષે તમે જો એક જ વખત પરીક્ષા લેવા માંગતા હો તો 6 વર્ષ સુધી તમને આયોજન કરવા ટાઈમ તો મળ્યો ને. તો 6 વર્ષ તમે શું કર્યું? તમારી એક પરીક્ષાનું આયોજન ન થયું. ન થતું તો હું તો કહું રાજી ખુશી રાજીનામું આપી દેવાય કે ભાઈ મારી લાયકાત બહારની વસ્તુ મારા સુધી પૂગી ગઈ છે. ઓકે, હું અહીંથી પ્રેમથી નીકળી જાઉં છું. એની જગ્યાએ કોઈ એવી વ્યક્તિને બેસાડજો. આજે એકે રાકેશ સાહેબ ઉપર આવ્યા ત્યારે અમને પોતાને ગર્વ થતો હતો. કે હમ એકે રાકેશ આવ્યા છે તો હવે કંઈક વિદ્યાર્થીઓનું સારું થશે. કેમ કે એ લેવલના માણસ હતા. પણ જ્યારે બિન સચિવાલયનું કોમ્પ્યુટરમાં છોકરાઓને અહિત દેખાણું, ઓકે ત્યારે મળવા ગયા ન આવ્યા, છોકરા મારી પાસે આવ્યા. ઓકે, અમે એક વિડીયો બનાવ્યો અને છોકરાઓને માર્ગદર્શન આપણાથી જે અપાતું હતું એ થયું. ત્યારે આપણને એવું થાય કે આ છોકરાઓ અમારા સુધી શું કરવા આવે છે ભાઈ? અમને સરકારની સિસ્ટમ નથી ગમતી એટલે તમે સરકારનો ભાગ નથી બન્યા. સામત ગઢવીએ પરીક્ષા મૂકી દીધી, રાજીનામું આપી દીધું, શું કરવા? જે પરીક્ષા મળતી નથી, માણસોને મરી જાય છે, બિચારા એટલી મહેનત કરે છે, છતાં મેં શું કરવા? મને ખબર હતી કે આપણે આ સરકાર સિસ્ટમનો ભાગ બનવા માંગતા નથી, કેમ કે આ પેટર્ન આપણા મગજમાં સેટ નથી થતી. તો હમ આજે ધારો કે જે પણ અધિકારીઓ એમને લાગતું હોય કે ભાઈ આપણાથી સેટ નથી થતું, તો એમને મૂકી દેવું જોઈએ. અને જો તમે ત્યાં જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવો છો, તો આજે 9 લાખ છોકરાઓ તો તૈયારી કરે છે. એની પાછળ 10-10 જણાનો પરિવાર ગણીએ તો 90 લાખ 1 કરોડ પરિવાર છે. અહિત એકનું નહીં, બધાનું થાય છે બેન. આજે બિચારા હમ લગ્નની સિઝન છે, કેટલાય લગ્ન મૂકીને ગયા છે. ઓકે, કેટલા રડી-રડીને ઘરેથી ગયા છે. એ આપણે ક્યાં એક ખબર છે? છોકરો અમારી સાથે એવો જોડાયો સામંતભાઈ કે અમને મંડપ બતાવતો હતો કે યાર મારા લગ્ન હતા, એને મને મંડપ, એ કે આજે જ એના લગ્ન છે. હા, એ બાયડ બાજુનો ક્યાંકનો છોકરો હતો અને એને મંડપ બતાવ્યો અમને અને પછી કહ્યું કે આજે મારા લગ્ન છે
અને હું ગયો સવારે કે મને એમ કે પેપર આપીને આવું ને પછી સાંજે આ બધું શરૂઆત કરીશું એમ. તો વિચારો કે છોકરાઓ કેટલું કરતા હોય છે. કોઈ છે કે જે ઉછીના રૂપિયા લઈને જાય છે. એક ભાઈ અમારી સાથે ત્યાં સુરત બાજુ આદિવાસી વિસ્તારમાંથી આવતા હતા. એમણે કહ્યું કે હું ખેત મજૂરી કરું છું અને હું રાત્રે વાંચું છું. હું રાત્રે એટલે વાંચું છું સવારે મજૂરી કરીને આવીને કે જેથી મારે હવે મજૂરી ન કરવી પડે. આ સાચી વાત છે. કેટલા છે? 2018 થી લઈને 23 સુધી પરીક્ષા નથી આવી અને આવી 23માં પરીક્ષા તો એમને વર્ષની શરૂઆતનું આ પહેલું પેપર જ પ્રથમ ક્લાસે મક્ષિકા છે ત્યાં. શરૂઆત જ આટલી ખરાબ થઈ છે. હજુ તો તલાટી તો આનાથી મોટી પરીક્ષા છે. કેવી ડબલ, રીતે લેવાશે આનાથી ખબર ડબલ નથી પડતી. સંખ્યા છે બેન. મને તો નથી લાગતી તલાટી આજીવનમાં કદાચ આ લોકો લઈ શકે એવું લાગે હવે આ જોતા તો. અને સવાલ આ છોકરાઓનો એકલો નથી જે લોકો તૈયારીઓ કરે છે. પ્રશ્ન એ છે કે ગામમાં ખરેખર તલાટી નથી. લોકોને બહુ ધક્કા ખાવા પડે છે કે તલાટીની પાસે 3-4 ગામ આઠ પસાર ગામ છે. વચ્ચે એક તલાટી છે બેન. એક ગામમાં એક તલાટી હોવો જોઈએ, એની જગ્યાએ 8 ગામમાં એક તલાટી છે ને આવું વર્ષોથી છે. કદાચ એક દિવસ ફાળવે ને તો એનાથી પૂરું ન થાય. આ ક્ષમતાની પાર જઈ રહ્યું છે સરકારની. દેખાય જ છે. ખબર નહીં જનતાને કેમ આવું દેખાતું નથી, અથવા તો કઈ ચમત્કાર થતો હોય તો ઈશ્વર જાણે. નહીં એટલે મને એ સમજવું છે કે હું ઇવન એને ચૂંટણીને પણ હું બાજુ પર મૂકી દઉં. હું એવું પણ માની લઉં કે બધાએ બહુ પ્રેમથી 156 આપી કે ભાજપ કે કોંગ્રેસ એ બધા કરતા સરકારની અંદર તો અધિકારીઓ છે કે જે લોકો યુપીએસસી આપીને આવ્યા છે. એમને ખબર છે કે યુપીએસસીમાં સેટિંગ નથી કર્યું એમણે. એમણે સતત આમાં રાત દિવસ વાંચી રાખ્યું છે ત્યારે એ પાસ થયા છે ને એમાંય ગુજરાત કેડર લઈને આવ્યા છે એ લોકો. તો એ લોકો સ્ટુપિડ છે. એમને ખબર નથી પડતી કે છોકરાઓ કેટલી તૈયારીઓ કરતા હોય છે. એ લોકો કેમ નથી સમજતા? કેમ કે નેતાઓ કરતા વધારે ખરાબ રીતે તો વાત અધિકારીઓ કરે છે, રૂઆબથી વાત કરે છે. નેતા તો તોય સાંભળી લે કેમ કે એને ખબર છે કે એને ગ્રાઉન્ડ પર જવાનું છે કે લોકોની સાથે વાત કરવાની છે. આમાં અધિકારીઓ તો કેવું છે બેન સાવ કે જેને સાવ દિવસ કરે છે. દિવસ રાત મહેનત કરીને જયારે અધિકારી બન્યા હોય ને ત્યારે અંદર ભાવનાઓ બહુ બધી હોય, વિચારો બહુ સારા હોય કે આવું કરીશ, આવું કરીશ, આવું કરીશ. પણ જયારે એક વખત સિસ્ટમમાં આવે છે ને અને આ 8 ધોરણ ને 4 ધોરણે ભણેલા પાસ નાપાસ અધિકારી જે મંત્રીઓ એમની ઉપર પછી શાસન કરે ને પછી એક વખતે માણસને ક્યાંક પોતાને એવું થાય કે સાલું આના માટે મેં દિવસ રાત મહેનત કરી હતી એમ. તમે વિચાર કરો, એક ડીજી, આઈજી એ લેવલે પહોંચતા માણસ આખી જિંદગી ઘસાઈ જાય છે. એક્ઝેક્ટલી. અને એની ઉપર પછી કોઈ 8 ધોરણ ભણેલો માણસ આદેશ કરતો હશે તો વિચારો કે એને કેટલું થતું હશે. પણ કદાચ એ જે માણસ માણસ વધારે સારી રીતે વાત કરે છે. અને અથવા કમ્યુનિકેટ કરે છે. જે માણસ કૃષિ મંત્રી હોય, જેને કૃષિ વિશે કઈ એક સિંગલ 4 લાઈનો ન આવડતી હોય, એક હવે ધારો કે કોઈ આઈએસ કેડર નો માણસ હોય ને એને સચિવ લેવલે ત્યાં પૂગ્યો હોય, એને આદેશ કરે કે ભાઈ મારે શું કરવાનું શું ન કરવાનું. એટલે સિસ્ટમમાં સુધારો તો છે જ બેન ઘણા બધા. અને જ્યાં સુધી રાજકારણ નહીં સુધરે ને પોલિટિક્સ નહીં સુધરે, ભણેલા માણસો ઇન્વોલ્વ નહીં થાય તો સારા માણસો જે પોતાની જાતને ગણતા હોય અને એવું લાગતું કે આમાં આપણે ન પડાય, ત્યાં સુધી આ પરિસ્થિતિ કન્ટિન્યુ રહેશે. જ્યાં સુધી જે માણસને નોલેજ છે, જેને કૃષિનું નોલેજ છે, એ લોકો ગુજરાતના ખેડૂતોનું સારું કરવા માટે થઈ અને પોલિટિક્સમાં આવે કે જેથી કરીને ખેડૂતનું હિત કરી શકે. હું એના ઉપર વર્ક કરું છું. મારી પાસે એક એવું પ્લેટફોર્મ હું બનાવવા જઈ રહ્યો છું ટૂંક સમયમાં કે જેમાં દરેક ફિલ્ડનો નિષ્ણાંત માણસ, ધારો કે ચલો કઈ વાંધો નહીં, તમારે રાજકીય મુવમેન્ટ નથી કરવી તો કઈ વાંધો નહીં, તમે તમારા નોલેજને શેર કરો અને એ ગુજરાતની જનતાના હિત માટે ક્યાંક કામમાં આવે એવું કરો. ઓકે, એ ઉપર આપણે વર્ક કરીએ છીએ. અત્યારે વાત એ આપણે વિદ્યાર્થીઓને લઈને બેઠા છીએ. ઓકે, અત્યારે વાત આપણે વિદ્યાર્થીઓને લઈને બેઠા છીએ તો આપણે એને ધ્યાનમાં રાખીશું કે પરીક્ષા ધારો કે પેપર રદ થયું છે તો હવે ત્વરિત શું કરી શકાય. તો સરકાર પાસે એક તો આપણે માંગ કરી શકીએ કે ભાઈ એક કડક કાયદો બનાવો. બીજી હવે અમારે કઈ સારી ડાઈ વાતો નથી સાંભળવી. એ કાયદો હમ. બનાવો અને કાયદો બની જાય અને તરત જ આની બીજી તારીખ આપી દો કે હવે ફરી પાછી તારીખ, ઓકે, પરીક્ષા ક્યારે લેવાશે. ઓકે. આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું રહેશે આ વિષય પર? 11 વાગે અમે પીસી કરવાના છીએ, એટલે 11 વાગે પીસીમાં આપ પોસિબલ હોય તો આપની તરફથી કોઈને મોકલજો જી. તો એમાં આપણે ડિસ્કસ કરી લઈશું. ઓકે. છેલ્લો સવાલ મારો સમનભાઈ જી. કે સરકારો શું એમના હાથમાં હવે કોઈ કંટ્રોલ નથી રહ્યું કોઈના માટે? અને બીજું કે હવે આવનારા પેપર પર્ટિક્યુલરલી તલાટી જેવી પરીક્ષાઓ કે જેની તો બહુ જ લાખો લોકો રાહ જોઈને બેઠા છે. આ પરીક્ષા પણ 5-5 વર્ષ થઈ ગયા પણ લેવાઈ નથી શકી. તો આ પરિસ્થિતિમાં તમે આ સિસ્ટમને ક્યાં જતી જોઈ રહ્યા છો અને અપેક્ષા શું છે સરકાર પાસે? અપેક્ષા એ છે પેલી કે છોકરાઓના હિતમાં પરીક્ષા હંમેશા લીકેજ પ્રૂફ લેવાય અને એના માટે સરકાર સક્ષમ છે. મને એટલો તો સરકાર ઉપર ભરોસો છે. ખાલી બસ ઈમાનની એક તકલીફ છે કે જો એ પોતાનું ઈમાન સાચું બતાવે અને એક હમ. વખત દિલ ઉપર હાથ રાખે કે આ રાજ્યની સરકારે અમને અત્યાર સુધીનો સૌથી મોટો બહુમત આપ્યો છે તો અમે આવનારા 5 વર્ષ આમના માટે કામ કરવું જોઈએ. જો આટલી ખાલી એક લાગણી રાખે ને તો આ બધા પ્રશ્નોનું સમાધાન મળી જાય. અને નહીં મળે
ઓકે, તો કદાચ ઈશ્વર કરશે તો એનું પરિણામ એ પાછા એ લોકો ભોગવશે. 5 વર્ષ વીતતા વાર નહીં લાગે દેવાંશીબેન. ચપટી વાગે એવી રીતે 5 વર્ષ વયા જશે અને ફરી આ માહોલ આવી જશે. ખાલી મારે એક વસ્તુ એ કહેવી છે કે ગુજરાતની જનતા, અને હું ધારો કે એવું કહી શકું કે આપણને સૌથી વધારે પ્રેમ નરેન્દ્રભાઈ મોદી ઉપર હોય કે આપણે ગુજરાતી છે, વડાપ્રધાન છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે, 18 કલાક મહેનત કરે છે. જો ઇલેક્શનમાં 1 મહિનામાં 30 વખત મોદી સાહેબ ગુજરાતની લટારે આવી શકતા હોય, 3 મોટા રોડ શો કરી શકતા હોય, તો આજે ગુજરાતના 9 લાખથી વધારે યુવાનો કે જે પોતાની જિંદગીના સુવર્ણ વર્ષો આ પરીક્ષાને આપે છે ને એમની સાથે અહિત થતું હોય, તો એ 3 મિનિટ નહીં ફાળવી શકતા હોય કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવું અહિત થાય છે, તો સરકાર શું કરે છે? આવું 3 મિનિટ એ નહીં ફાળવી શકતા હોય. હજી ગઈકાલે તો મોદી સાહેબ પરીક્ષા પે ચર્ચા કરતા હતા કે 10મા અને 12મા બોર્ડની પરીક્ષા છે. આ છોકરાઓ છે આ બધા કે 10મું 12મું પાસ કરીને જ આવ્યા છે. આ ડાયરેક્ટ મંગળ ઉપરથી નથી આવ્યા. જો તમને એટલી બધી ચિંતા થતી હોય તો આની જિંદગીની ભવિષ્ય સાથે ખેલવાડ કરો છો. એક વખત નથી, આ 12મી 13મી વખત આ પેપર ફૂટ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓના. એટલે 3જા 4થા ધોરણનું પેપર ફૂટી જાય છે, 11 12માનું પેપર ફૂટી જાય છે. તમે ચર્ચા કરો છો તો ખાલી ડોળ કરો છો કે ખરેખર આમ વાસ્તવિકતાથી વાકેફ છો? એવું તો ન હોય કે પેપર ફૂટે મોદી સાહેબને જાણ ન હોય. અને જો મોદી સાહેબને પેપર ફૂટે એની જાણ ન હોય, મતલબ કે એને ફોકસ નથી, તો પછી હવે આપણે બહુ એટલી લાગણી દર્શાવવી કે જરૂરી નથી. અને છતાં આપણે લાગણી દર્શાવીએ છીએ તો બદલામાં એમના તરફથી આપણા પ્રત્યે થોડી તો લાગણી હોવી જોઈએ ને. ખાલી મોદી સાહેબ 3 સેન્ટેન્સ કહી દે કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓને હવે પછી આવું કોઈ પણ પ્રકારનું અહિત થશે તો એને વ્યક્તિગત હું ધ્યાનમાં લઈશ. પછી કયો ચમરબંધી છે જે એવું ઈચ્છે કે હું પેપર ફોડીને બતાવું? નથી મોદી સાહેબ રસ લેતા, નથી આપણા સીએમ સાહેબ રસ લેતા. બસ તમે હું ડિબેટ કરશું, 2 દિવસ ચર્ચા ચાલશે, છોકરાઓ દુખી થશે ને પછી કામે વળગી જશે. બિલકુલ. થેન્ક યુ સો મચ સામંતભાઈ અમારી સાથે જોડાવા બદલ, ચર્ચાનો હિસ્સો બનવા બદલ. વાત જ એ છે કે અમે તો 2 દિવસ પણ ચર્ચા નહીં કરી આ વિષયની, એટલા માટે કે પહેલા 20-20 દિવસ સુધી અમે ચર્ચા કરેલી છે અને એના પછી પરિણામ એ કહેવાય કે બિન સચિવાલયની પરીક્ષા રદ કરાવી, તો સોરી, એ પરિણામ નથી. પરીક્ષા રદ કરાવવી એ ક્યારેય કોઈ આશય ન હોઈ શકે, એ જીત ન હોઈ શકે. હા, એ તમારી વાત મનાઈ, એનો સ્વીકાર થયો, તમારી વાત સાચી હતી, એનો સ્વીકાર કરીને કોઈકે કંઈક સોલ્યુશન આપ્યું, એ વાત સુધી તો કદાચ તો પણ હોઈ શકે, પરંતુ પરીક્ષા રદ કરાવવી એ પરિણામ નથી. પરિણામ એ છે કે જેની અંદર પેપર ફૂટતા બંધ થાય. પરિણામ એ છે કે જેની અંદર સરકારો એ સંવેદનાને સમજે. કોઈ પણ રાજ્ય ચલાવવા માટે વર્ષોથી જેટલા લોકોએ શાસન કર્યા, બધાએ કહ્યું છે કે દરેક સરકારોમાંની પાછળ હંમેશા એક જ વાત રહી છે કે તમે સંવેદનશીલ હો તો જ ફરક પડે છે, બાકી નથી પડતો ફરક. સંવેદના તો તમારે બતાવવી પડે. આ છોકરાઓ બહુ જ મહેનત કરતા હોય છે. આ લોકો બહુ જ અપેક્ષાઓની સાથે પરીક્ષા આપવા માટે જતા હોય છે અને તમે બહુ જ હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેની અંદર બધા જ લોકો હાથ ઊંચો કરીને ખંખેરીને એવું કહી દે છે કે ભાઈ અમે શું કરીએ, પેપર ફૂટી જાય તો લોકોએ આટલી બધા લોકોએ શું કામ આની તૈયારીઓ કરવી જોઈએ સરકારી પરીક્ષાઓની. તો સરકારી પરીક્ષા માટે નહીં, એ લોકોને નોકરી આપવા માટે નહીં, એ લોકોના સપના માટે પણ નહીં, એ લોકોનું બધું બાજુ પર મૂકી દઈએ તો પણ આપણી સિસ્ટમ માટે. આપણી સિસ્ટમમાં આપણે ફ્રોડ, ચોર ઘુસાડ્યા, એનું જ આ કારણ છે કે આજે પેપરો આમ ફૂટી રહ્યા છે. જે લોકોએ એ શોર્ટકટ્સ જોઈ લીધા છે એ લોકો એ શોર્ટકટ્સથી બહાર નથી આવવા માંગતા. અને એટલે જ આને મને નથી ખબર હું આને કેવી રીતે વ્યક્ત કરું, પણ મને એટલી ખબર છે કે અમે બહુ લાંબી ચર્ચાઓ નહીં કરીએ આના પર. આનું બીજું એક કારણ એ પણ છે કે સૌથી ખરાબ વાત એ છે કે સરકારે જવાબ આપવાની જ ના પાડી દીધી છે. પક્ષે જવાબ આપવાની ના પાડી. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે અમે ડિબેટમાં સામેલ નહીં થઈએ, અમે કોઈ સ્ટેન્ડ નથી લેવા માંગતા, અમે કોઈ જવાબ નથી આપવા માંગતા. સૌથી પહેલા સરકારને જવાબ આપવા દઈએ અને પછી અમે કહીશું. તો સરકાર, અધિકારીઓ, બાકીની સિસ્ટમ, સચિવ, એ બધા તો જે તે સમયે જવાબ આપવાના જ છે. હવે નેતાઓ પણ સામે આવવાના છે, પછી એવું કહેવાના પણ છે કે અમે કોઈને નહીં છોડીએ, અમે તો જોયું સામેથી પકડી લીધું. હવે એવું કહેશે સરકાર કે કોઈ તમે અમે જવા દીધું હોત. મને ખબર છે સરકારનો બહુ જ સરસ આન્સર એ હશે કે અમે આ પેપર જવા દીધું હોત, ફૂટવા દીધું હોત તો તમને ક્યાં ખબર પડવાની હતી. એટલા માટે અમે બહુ જ સારા છીએ કે અમે ફૂટવા ના દીધું ને પરીક્ષા રદ કરી. પણ સરકાર એ વાતનો જવાબ નહીં આપે કે ફૂટે છે કેમ. તમારી એવી સિસ્ટમ છે, કોને ખબર પડે છે કે આ પ્રિન્ટિંગ પ્રેસમાં છે? પેલો પ્રિન્ટિંગ પ્રેસ વાળો અહીંયા આવીને કેવી રીતે એજન્ટના સંપર્ક કરે છે અને સરકારને એવું લાગે છે કે કોઈને ખબર નથી હોતી. ઘણા લોકોને ખબર હોય છે. એમને 4-4 દિવસ પહેલા યુવરાજસિંહ વિડીયો બનાવીને નહોતા મૂકતા કે આવી રીતે એજન્ટો સક્રિય થયા છે. આખી દુનિયાને ખબર પડે છે, પણ જેનું પેલું માથું અંદર નાખીને બેઠા હોય એવું સમજે છે કે સૂર્યાસ્ત થઈ ગયો છે. આંખો બંધ કરી લેવાથી અંધકાર નથી થઈ જતો. સરકાર, ફરી એકવાર કહી રહ્યા છીએ, આ સિસ્ટમ બદલો. જનતા તમને બદલી દેશે, ડરથી નહીં, ચૂંટણીના ડરથી નહીં. ચૂંટણી તો હમણાં પૂરી થઈ ગઈ છે, હવે આવવાની બહુ વાર છે. લોકસભામાં બહુ જાજો આ વિષયોથી ફરક નથી પડવાનો.
ચૂંટણી માટે નહીં, પરિસ્થિતિ એટલા માટે બદલવાની કોશિશ કરો કેમ કે આ સિસ્ટમ આપણી ભવિષ્યની પેઢીઓને આપણે શું આપીશું? આ ભવિષ્યની પેઢીઓ જો આવી રીતે કરપ્ટ, બિલકુલ ઈમાનદારી વગરની અને સાવ આવી નિર્લજ્જ પેદા થશે તો એ આપણા માટે સારું નથી. આપણે સારી સિસ્ટમ પેદા નથી કરી રહ્યા. આપણા બાળકોને આપણે શું આપીને જવા માંગીએ છીએ, એ લોકોને ઈમાનદારી જેવો શબ્દ કોઈ આપવા માંગીએ છીએ કે કેમ, એના પર બહુ મોટા સવાલો છે. અને એટલે જે પણ એમ પક્ષ કે વિપક્ષ જે પણ કરે છે એ આ રાજ્ય માટે કંઈક વિચાર કરો. આ રાજ્યના યુવાનો માટે આપણા ગામડામાં જે તલાટીની જરૂર છે, સચિવાલયમાં ક્લર્કની જરૂર છે, એ સિવાય વિભાગોમાં આપણને જે ક્લર્કની જરૂર છે એના માટે કામ કરવાનું છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ડૂબી મરી છે, તૂટી મરી છે. અને છેલ્લે જેમ ગઈકાલે કહ્યું હતું એમ, મને નથી ખબર કે સરકારો સુધી આ અવાજો પહોંચે છે કે કેમ, એમના સુધી અવાજની અસર થાય છે તો કેમ. અને અનુભવ એવો કહે છે કે થાય તો છે પણ બહુ જ ધીરી થાય છે. અને એટલી ધીરજ હવે નથી રહી મારામાં. અને એટલે તમને લોકોને અપીલ છે કે શું કામ તમારે 8-10 લાખમાં પેપર જોઈએ છે? બંધ કરો પેપર ખરીદવાના આ ધંધા, બંધ કરો સેટિંગ કરાવવાની વાતો. તમારા સેટિંગના ચક્કરમાં પરીક્ષાઓ રદ થાય છે. તમારા તો પૈસા જાય જ છે અને ગેરંટી સાથે જશે. હવે જો કોઈ આવી રીતે દુસ્સાહસ કરશે તો એ પરીક્ષાઓ નહીં લેવાય. ભૂલી જાઓ, એ સમય જતો રહ્યો. જેટલાએ નોકરી લઈ લીધી એ લઈ લીધી. હવે પોતાના પર દયા કરો એવી અમને અપેક્ષા છે. એનાથી વધારે